ભીની થવી એ નિર્બળતા નથી. નહીં. હમણાં જ સચિનનો ઇન્ટરવ્યુ વાંચ્યો હતો. દરેકના જીવનમાં બધી વાતો સારી નથી હોતી, પણ આપણે લેવા જેવું આપણે લઈ શકીએ. એને પૂછ્યું હતું કે તમારા જીવનનો એક એવો અનુભવ શેર કરો કે જે દુનિયા માટે એક માર્ગદર્શક બને. એને કહ્યું હતું કે હું દુનિયાના બધા પુરુષોને એક જ સંદેશો આપવા માંગુ છું કે રડતા શીખજો. આપણે ઘણી વખત એટલા મક્કમ રહેવા જઈએ છીએ કે જે તે જીવ મળદા બની જઈએ છીએ. પોતાની ફિલિંગ્સ આપણે શેર જ નથી કરી શકતા, વ્યક્ત નથી કરી શકતા. झुकता वही है जिसमें जान होती, झुकता वही है जिसमें जान होती है, અક્કડ રહેના મુર્દે કી પહેચાન હોતી. મળદું ક્યારે નમતું નથી હોતું, અક્કડ રહેના. ભાગ્યશાળી અહીં તો જે નમે છે ને એ જ ઊંચે ચડે છે. આપણે બધા જાણીએ છીએ દરેક સંબંધને ખેંચી નથી શકાતા, બધા સંબંધ તે આખી જિંદગી નિભાવી નથી શકાતા. પણ સંબંધમાંથી જ્યારે પાછા હટીએ ત્યારે તમારી પાસે બે રસ્તા હોય છે. એક અહંકારનો રસ્તો, જેમાં તમે કહી દો છો કે મને તારી સાથેના સંબંધમાં કોઈ રસ નથી, તારી સાથે સંબંધ કોણ રાખે, એક આપણે આ કહી દઈએ છીએ. બીજો એક રસ્તો હોય છે જે વિથડ્રો કરવાનો, સ્વસ્થતાપૂર્વક સમજણમાંથી જન્મેલો સ્વીકાર ભાવ કે આપણે બંને જ હવે આ સંબંધને આગળ વધારી શકીએ એમ નથી, આપણે સમજણથી પાછા હટી જઈએ. તકલીફ એ થાય છે, તમે આ જબ્બો રેડીમેડ લાયા કે સીવડાવ્યો છો? સીવડાવ્યો છો. માપ કોને આપ્યું? દરજી પાસે માપ લેવા ગયો. 2 વર્ષ પછી પાછો જબ્બો સીવડાવવા જશો તો જૂના માપનો સીવડાવશો કે નવા માપનો? તે વખતે ફરીથી નવું માપ લેશો. દરજી તમારી નોટ ખોલે કે રાજેશભાઈ 2 વર્ષ પહેલા મેં તમારું માપ લીધેલું છે, બસ એ માપનો જબ્બો સીવી નાખીશ, તો તમે એને શું કહેશો? લગભગ વાંધો નથી આવતો, પણ ધારો કે તમને સરખું ખવડાવી પીવડાવી દીધું તો પછી શું કરશો? થોડા રૂષ્ટપુષ્ટ બનાવી દીધા, નવું માપ લેવું પડે. ભાગ્યશાળી દરજી પણ જૂના માપ નથી જોતો, નવું માપ લઈને નવું વસ્ત્ર સીવે છે. અને આપણે બધા છીએ, માણસ બદલાઈ જાય તો પણ જૂના માપને યાદ કરીને ચાલ્યા કરીએ છીએ. અમારા ગુરુ ભગવાન કાયમ ફરમાવે. મેં એક દિવસ એમને પૂછ્યું હતું, સાહેબ સંત એટલે શું? દેવકી નંદન હતા મેં અમદાવાદમાં. એક દિવસ સાંજે અચાનક જ વંદન કરવા ગયો અને મારે ક્યાંક વ્યાખ્યા લખવાની હતી કોઈ લેખમાં. મેં પૂછ્યું સાહેબ સંત એટલે શું? આમ એક વાક્યમાં ડેફિનેશન આપી દો. મને એમને કહ્યું કે જો તને 3 શબ્દની ડેફિનેશન આપું. દુર્જન હંમેશા બીજાનો ભૂતકાળ જુએ. દુર્જન હંમેશા બીજાનો ભૂતકાળ જુએ. કોણ કેવો હતો? તમે ગમેલા સારા થઈ જાઓ, દુર્જન એને પડી જ ના હોય, ભૂતકાળ જોયા કરે તમારો. ગમેલું સારું કરે ને, અરે 100 ચૂહા માર કે બિલ્લી હજ કરને ચલી, આપણે ઓળખીએ કેવો હતો એ. સજ્જન એ તમારો વર્તમાન કાળ જુએ, અત્યારે તમે કેવા છો. અને સંત તમારો ભવિષ્ય કાળ જુએ, તમે શું બની શકો એમ છો. એ હંમેશા એ જોઈને વ્યવહાર કરશે. ભગવાને રોહિણીયા, ચોર, રજપ્રહારી કે ગમે તેવા પાપી જીવો એનું ભવિષ્ય જોયું, વર્તમાન કે ભૂતકાળ નહીં. અને આપણે છીએ કે જૂના માપથી બધા જોડે ચાલ્યા જ કરીએ છીએ. માફી આપી દઈએ છીએ તો એ જૂનું ભૂલતા નથી. માફી મોઢાની હોય છે, હૈયાની નથી હોતી. અને ખાસ માફી પહેલા એને આપીએ છીએ, મિચ્છા દુક્કડમ એને કરે છે કે જેની જોડે ઓલરેડી આપણે સારું ચાલતું હોય છે. જેનું બગડેલું હોય એને મિચ્છા દુક્કડમ કહેવા તમે કયા દિવસે ગયા? એ તો ચાલ્યા જ કરે છે 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ. જેની જોડે બનતું હોય એની જોડે એક દિવસ હેલો કહેવાને બોલે મિચ્છા દુક્કડમ કહી દો છો, કોઈ ફરક નથી પડવાનો. જેની જોડે ખરેખર નથી બનતું એને મિચ્છા દુક્કડમ ક્યારે કહેશું?